કેશોદ નગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં શહેરને સ્વચ્છ રાખતી મહિલા સફાઈ કર્મચારીઓના શ્રમ અને સેવાભાવને બિરદાવવામાં આવ્યો। આ પ્રોફેસર પ્રવીણ ગજેરા પરિવારના સૌજન્યથી આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સફાઈ કામદારોનું વિશેષ સન્માન કરી તેમના સામાજિક ગૌરવને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે પાલિકાના પદાધિકારીઓ અને શહેરના આગેવાનોએ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણનો સંદેશો આપ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ છે યોજવામાં આવેલો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને એમની સમગ્ર ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા, તેમજ ગામની પ્રતિષ્ઠિત એનજીઓના પ્રતિનિધિઓ અને બહેનો પણ બહોળી સંખ્યામાં છે હાજર રહેલા। આજે એક વિશેષ એ કાર્યક્રમમાં હતું કે બહેનો છે, બહેનોને ડાયસ ઉપર સ્થાન આપવામાં આવેલું હતું અને બહેનો જ છે એ બહેનોનું સન્માન કરે એવા પ્રયત્નો છે કરવામાં આવ્યા હતા। આપણા કેશોદ શહેરને સ્વચ્છ અને સુઘડ રાખતા હોય કોઈ તો આ સફાઈ કર્મચારીઓ છે। આ સફાઈ કર્મચારીઓ 365 દિવસ જો આપણા માટે કામ કરતા હોય તો આપણે એક દિવસ એમનું સન્માન કરવું એ આપણે સૌ કોઈની છે એ ફરજ છે। તો આજે બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓનું જે સન્માન છે એ કરવામાં આવ્યું હતું અને એ સફાઈ કર્મચારીના સન્માનનું સદભાગ્ય છે એ મને મળેલું હતું। એ નગરપાલિકાનો અને સમગ્ર મારા મિત્ર વર્તુળ અને અમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ મોકો છે મળ્યો છે અને આપણે સૌએ પણ આજે નારી શક્તિને વંદન સાથે